છાત્રાલય અને કુમાર છાત્રાલય 52 ગામના તાલુકાની ગામડાની ટ્રસ્ટી બનાવવામાં આવ્યા હતા. બધા જ પછી વીઘા દીઠ પૈસા લેવામાં પછી ટ્રસ્ટી બનાવ્યા ગામડે ગામડે. એ બધા જ ટ્રસ્ટીઓને કાઢી નાખ્યા અને ટ્રસ્ટીઓ થઈ ગયા વિઠ્ઠલભાઈ રાદડિયા પરિવારના. એને કાંઈ ટ્રસ્ટી હતા એ બધા ટપોરી હતા તેને કાઢી નાખવા પડ્યા. હે જયેશભાઈ, આ જ રીતના જયેશભાઈ આરડીએસસી બેંકની અંદર શું કર્યું છે તો તમને બધાને ખબર જ છે. આરડીએસસી બેંકની અંદર જે છોકરાઓને નોકરી ઉપર ચડાવવામાં આવતા હતા, આર્થિક વ્યવહાર સિવાય એક પણ દીકરો મારો છોડ્યો નથી નોકરી ઉપર. જામકંડોરણાની વાત કરું છું, બીજા જિલ્લા તાલુકાની તો વાત નથી કરતો, લીધા છે ને, પણ જામકંડોરણા તાલુકાની વાત કરું છું. આર્થિક વ્યવહાર સિવાય કંઈ થતું નથી. એ આર્થિક વ્યવહાર લેવામાં આવતો એને શું કહેવાય? એ ટપોરી કહેવાય. એ જ રીતના જામકંડોરણા તાલુકાની અંદર ફોફનનો ડેમ બનાવવામાં આવ્યો. કેટલા વર્ષે 2 વાર ધોવાઈ ગયા, એમાં કરોડોનો ભ્રષ્ટાચાર થયો. એના માટે શું? એને શું કહેવાય? ટપોરી કહેવાય. એ જ રીતના જામકંડોરણાની અંદર તમે ધારાસભ્ય બનાવશો, સંસદ સભ્યની ચૂંટણી આવે છે અને લેવા પટેલના દીકરાઓને દારૂ પીતા શીખવાડ્યા હોય. કોને શીખવાડ્યા? એ જામકંડોરણાની છાત્રાલયથી ચાલુ થયું છે, તે એને કહેવાય ટપોરી કહેવાય. મોટામાં મોટું નિશાન જામકંડોરણા તાલુકાના લેવા પટેલના છોકરાઓને દારૂ પીતા શીખવાડ્યા હોય, એનું નામ કહેવાય ટપોરી. એટલે ટપોરીની વ્યાખ્યા જયેશભાઈ આ કહેવાય. બીજું, પાયલબેન ગોટી અમરેલી જિલ્લાની અંદર એ પટેલ સમાજની દીકરી, તમે સરસ કામ કરો છો. 511 દીકરીઓના પટેલ સમાજની દીકરીઓના લગ્ન કરાવ્યા, તો એ વાત સારી છે, પટેલ સમાજની દીકરીઓ હતી. તો પાયલ ગોટી કોણ હતી? પટેલ સમાજની દીકરી નહોતી. એની ઉપર અત્યાચાર થયો તો તમે બોલી ન ગયા. તમે સમાજને એક બીજું એવું ભાષણ, તમારો વિડીયો મેં સાંભળ્યો હતો કે ભાઈ જયેશ રાદડિયા સમાજની વાત આવે ત્યારે સમાજની પડખે હોય, રાજકારણ સાઈડ પર મૂકી દે. તમારું રાજકારણ ક્યાં? તમે સમાજવાદી ક્યાં ગયા લેવા પટેલ સમાજના આગેવાન જયેશભાઈ રાદડિયા, કે તમે કેમ એક શબ્દ બોલ્યા નહીં પાયલ ગોટીબેન માટે? તમે અહીંયા જામકંડોરણા સ્કૂલ વકવો છો, કેવડા ડોનેશન લ્યો છો, કેવડા પૈસા લ્યો છો, એ બધી પબ્લિકને ખબર છે. અને તમારું ભાઈ ત્યાં રાજકારણ ખતમ થયું એટલે તમે જેતપુર આવ્યા છો, બરાબર છે? તમારું રાજકારણ ત્યાં ખતમ થયું, પબ્લિકને ખબર પડી ગઈ છે કે ભાઈ આ ભાઈઓ બધા કેટલામાં છે એમ, બરાબર છે? એટલે તમે ત્યાંથી જેતપુર આવીને જેતપુર કોરાટ પરિવારનું રાજકારણ તમે ખતમ કર્યું છે. અને એની ઘેરે કોઈક કાર્યકર મોટો જાય, નેતા કે મિનિસ્ટરું, એટલે તમે એને ફોન કરીને ધમકી હોત દો છો કે ભાઈ તમે એની ઘેરે કેમ ગયા હતા? એ મારી પાસે ખબર છે, મને પુરાવો છે મારી પાસે. ભાઈ રહી વાત, તમે એમ કહેશો અમે સમાજને આમ છે, સમાજને અમે આવું કરી દીધું. તમે વિસાવદર તાલુકામાંથી ચૂંટણીમાં એક અમારા ગામના ઉપસરપંચને ઉપાડી ગયા હતા, 5 દી ગોંધી રાખ્યો હતો, માર્યો હતો, અને ભાઈ તકલીફ પડી એટલે તમે એને પૈસા દઈ અને ભાઈ સાહેબ બાપા કરીને પાછો એને વિસાવદર મૂકી ગયા હતા, બરાબર છે? એટલે તમે બધી કાંઈ ફાંકા ફોગિયાતીઓ મૂકવાનું બંધ કરો અને ખોડલધામ વિશે તમે ખોટું બોલવાનું બંધ કરો. અને ભાઈ તમારી એટલી બધી તાકાત હોય અને તો ભાઈ તમારે આ જેથી સમૂહ લગ્ન હતા તેથી તમારે ભાષણ કરવાની ક્યાં જરૂર હતી? બરાબર છે? તેથી તમારે બોલવાની જરૂર હતી કે મારા તીર નિશાના ઉપર તીર લાગ્યા છે ને 2 દી પછી બધાને ખબર પડશે એમ? ખબર જ છે બધાને, તમે હું સવો હું નથી બધાને ખબર જ છે હો, બરાબર છે? તો તમે બધા એટલા બધા તાકાતવાળા છો, તો હવે પબ્લિકને ભેગી કરીને પછી કયો ઓલા લગ્ન કરવાના હોય, સમૂહ લગ્ન કરીને પબ્લિક ભેગી કરી અને હાટું તમે સમૂહ લગ્ન કર્યા હતા. પબ્લિકને વૈશમાં તમારે મન પડે પ્રશ્ન બોલવા હાટુંથી તમારે હાથમાં માયક આવી જાય એટલે તમારે મન પડે એવા સમાજને ટાર્ગેટ કરવાના છે, મને પડે એવા સમાજના આગેવાનોને ટાર્ગેટ કરવાના છે. ભાઈ ખોડલધામ સમિતિ હારામાં હારી છે અને વ્યવસ્થિત હાલે છે. અને ભાઈ તમારી વાત રહી તમારી કે તમે તમારા ન્યાકણે ફાધરનું સ્ટેચ્યુ બેહાડવું છે એટલે તમને આ બધી રામાયણ હાલે છે, બરાબર છે? અને તમે ખોડલધામને ટાર્ગેટ કરો છો કારણ કે તમારે ત્યાં પગ પેસારો કરવો છે. ત્યાં ખોડલધામમાં તમારો પગ પેસારો નથી થતો એટલે તમને આ તકલીફ છે, બરાબર છે? રહી વાત ચૂંટણીની વાત, તમે એક વાર મૂકી દો, તમારે ત્યાં પગ પેસારો કરવો છે કારણ કે ખોડલધામમાં તમને દેખાય છે બધું, બરાબર છે? એટલે તમે ટાર્ગેટ કરો છો ખોડલધામને, બીજો કાંઈ તમને તકલીફ નથી. રહી વાત અલ્પેશભાઈ તમારી કથિરિયા, તમે ભાઈના સમર્થનમાં આવ્યા એમ ને? તમે 14 ભાઈ સમાજના દીકરાને મરવી અને તમે પાછા જઈને ખોળે બેસી ગયા છો અને પાછા એમ કહો છો અત્યારે
કે અમે હું એના સમર્થનમાં છું, પણ તું ભાઈ તારી કેટલી બધી છે ને એ બધી બધાને ખબર છે તું શું કર્યું છે તે, બરાબર. હા, તે કાર્ય સારું કર્યું હતું, પણ તે શું કામ કર્યું હતું એ પછી બધી સમાજને ખબર પડી છે કે તે તારા સારુંથી આ મુદ્દો ઉપાડ્યો, એમાં ઇન્ટવર્ડ થયો ભાઈ, અને પછી તમે 14 દીકરાને મરવી નાખ્યા, મરવી અને પછી તમે તમારા પાછા રોટલા કમ્પ્લીટ કરી ગયો, રોટલો શેકાઈ ગયો એટલે પછી ભાજપમાં વહી ગયા પાછા, બરાબર છે. એટલે મારો ભાઈ તમે તો કાંઈ બાયટું આપો છો અને અમુક ખવું છે એ મન પડે એમ ખોડલધામ વિશે બોલે છે, નરેશભાઈ વિશે બોલે છે, એટલે ભાઈ તમે મર્યાદા માર્યો બધા. આ સમાજ છે ને ભાઈ, કેશુ બાપા આવ્યા ને પછી બોલતા શીખો છે, બરાબર છે. અને નરેશભાઈ એને વેગ આપ્યો છે. રહી વાત તમારી ભાઈ જેતપુરવાળા ભાઈ, સમાજની દીકરીને હમણાં રાતે 11 વાગે ધરપકડ કરી, એની માથે જુલમ કર્યો, એની માથે મારી છોકરીને. તેથી ભાઈ તમે કાં બાઇટ નહોતા આપવા આવ્યા કોઈ? તમને સમાજની બહુ લાગણી હતી ને, મને ખબર હતી. હું એટલે જ મેં તો વિડીયો નહોતો બનાવ્યો. શું કામે? મને ખબર હતી તમે આ લગ્નમાં પીડ્યા છો, લગ્નમાંથી છૂટા થઈને સમાજને ટાર્ગેટ કરવાના જ તમે, બરાબર છે. અને સમાજને આગેવાનોને ટાર્ગેટ કરવાના, અને કર્યા તમે, કારણ કે તમે તમારી જાતમાં જ જઈને ઊભા રહી ગયા, બરાબર છે. તમારી જાતમાં જ જઈને ઊભા રહી ગયા ને. તો ભજતપુરમાં તમારે દીકરીને મર્ડર થઈ ગયું જાહેરમાં, એની વિશે તમે શું કર્યું? ફાંસી આપી તમે? બોલ્યાથી પછી ક્યારેય તમે નથી બોલ્યા, કારણ કે તમારે તમારી મતની પેઢી છે, તમારા સમાજની કાંઈ નથી પેઢી. સમાજ આવે, રીએ, જીવે, મરે, અને સમાજ તો છે ને ભાઈ આમ રાજા રામ વખતમાં હાલ્યો આવે છે આમને, બરાબર છે. કોઈ એમ કહેતું હોય કે અમારી હિસાબે સમાજ હાલે છે, તો એવું કોઈને વિચારવું નહીં. તાલુકો અને ગામ મેઘાવળ, જે 2 દિવસ પહેલાં જામકંડોરણા તાલુકાની અંદર જયેશભાઈ રાદડિયા દ્વારા એક સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું. સમૂહ લગ્નની અંદર 511 દીકરીઓ હતી અને સરસ આયોજન કરવામાં આવ્યું. પણ જે સ્ટેજ બનાવવામાં આવ્યું હતું, સ્ટેજ ઉપરથી જે જયેશભાઈએ ભાષણ કર્યું, રાજકીય ભાષણ કર્યું, સમાજના હિત માટે, સમાજની વાત માટે નહીં. લેવા પટેલ દીકરીઓના લગ્ન હતા, લગ્નમાં સમાજની વાત નહીં પણ સમાજને બદનામ કરવાની વાત જયેશભાઈ જે કરી છે. જે જયેશભાઈ કીધું કે લેવા પટેલ સમાજમાં 2-3% લોકો ટપોરિયા છે, એ જયેશ રાદડિયાનો વિરોધ કરે છે. અરે જયેશભાઈ, સમાજમાં કોઈ ટપોરી ન હોય. સમાજના આગેવાનોનું કામ શું? સુધારવાના, લોકોને, સમાજને સુધારવાનું કામ કરવાનું હોય છે. તમારાથી પ્રેરણા લેતા હોય છે લોકો. એના બદલે તમે સમાજના 2-3 લાખ વ્યક્તિઓને ટપોરી ગણો છો. હા, તો કઈ વાત? તમને જે પેટમાં દુખે છે, તમારે જેને કેવું છે એનું નામ તમે નથી લઈ શકતા. એ વિઠ્ઠલભાઈ રાદડિયામાં તેવડ હતી કહેવાની, એ તમારામાં નથી. તમે તો ખાલી રાજકારણ કરવા ઈચ્છો છો, સમાજને લઈને રાજકારણ કરવા ઈચ્છો, એટલે તમારી સરકારમાં 2-3 લાખ માણસો સમાજના ટપોરી બની ગયા એવું કહેવાનું તમારો મતલબ થયો ને. કે લેવા પટેલ સમાજમાં 2-3 લાખ માણસો, આ ભાજપની સરકાર, જયેશભાઈ મિનિસ્ટર હોવા છતાંય 2-3 લાખ માણસો ટપોરી બની ગયા. અરે જયેશભાઈ, ટપોરીની વ્યાખ્યા અને ટપોરી કોને કહેવાય? તમને કહી દો, કોઈ લૂંટ કરતો હોય, કોઈ ચોરી કરતો હોય, કોઈ મારામારી કરતો હોય, કોઈ બેંકના કૌભાંડ કરતા હોય, કોઈ મગફળીના કૌભાંડ કરતા હોય, કોઈ ખાતરના કૌભાંડ કરતા હોય, આવા કૌભાંડિયાઓને તમે એને એમ કે આ ટપોરી છે તો બરોબર છે. પણ તમે કહી દો, જામકંડોરણા તાલુકાની અંદર ખાતરનું કૌભાંડ થયું, મોટામાં મોટું સરકારી ક્ષેત્ર. સરકારી ક્ષેત્ર કેની પાસે હતા? જેની પાસે હતા, જેને કૌભાંડ કરાવ્યા એ ટપોરી ગણાય. એવી જ રીતે કુમાર છાત્રાલય અને કન્યા છાત્રાલયની અંદર જે બોર્ડ કેન્સલ થયું અને વિદ્યાર્થીઓ નપાસ થયા, વિદ્યાર્થીને ચોરી કરાવતા, ચોરી કરીને સ્કૂલનું નામ રોશન કરતા હતા કે જામકંડોરણા તાલુકાની સ્કૂલ એટલે 1 નંબરની સ્કૂલ, વિઠ્ઠલભાઈ રાદડિયાની સ્કૂલ એટલે આમ સ્કૂલ. એમાં ચોરી કરતા છોકરા અને છોકરા ચોરી કરતા પકડાણા, આખું બોર્ડ કેન્સલ થયું, વિદ્યાર્થીનું ભવિષ્ય વર્ષ કેન્સલ કરે, ખરાબ થયું. એ માણસોને કહેવાય ટપોરી. આ જ રીતના છાત્રાલય અને કુમાર છાત્રાલય 52 ગામના તાલુકાની ગામડાની ટ્રસ્ટી બનાવવામાં આવ્યા હતા. બધા જ પછી વીઘા દીઠ પૈસા લેવામાં પછી ટ્રસ્ટી બનાવ્યા ગામડે ગામડે. એ બધા જ ટ્રસ્ટીઓને કાઢી નાખ્યા અને ટ્રસ્ટીઓ થઈ ગયા વિઠ્ઠલભાઈ રાદડિયા પરિવારના. એને કાંઈ ટ્રસ્ટી હતા એ બધા ટપોરી હતા, એને કાઢી નાખવા પડ્યા. હે જયેશભાઈ, આ જ રીતના જયેશભાઈ આરડીએસસી બેંકની અંદર શું કર્યું છે તો તમને બધાને ખબર જ છે. આરડીએસસી બેંકની અંદર
જે છોકરાઓને નોકરી ઉપર ચડાવવામાં આવતા હતા આર્થિક વ્યવહાર સિવાય એક પણ દીકરો મારો છોડ્યો નથી નોકરી ઉપર. જામકંડોરણાની વાત કરું છું, હું બીજા જિલ્લા તાલુકાની તો વાત નથી કરતો, લીધા છે ને, પણ જામકંડોરણા તાલુકાની વાત કરું છું. આર્થિક વ્યવહાર સિવાય કંઈ થતું નથી. એ આર્થિક વ્યવહાર લેવામાં આવતો એને શું કહેવાય? એ ટપોરી કહેવાય. એ જ રીતના જામકંડોરણા તાલુકાની અંદર ફોફણનો ડેમ બનાવવામાં આવ્યો. કેટલા વર્ષે 2 વાર ધોવાઈ ગયા, એમાં કરોડોનો ભ્રષ્ટાચાર થયો. એના માટે શું? એને શું કહેવાય? ટપોરી કહેવાય. એ જ રીતના જામકંડોરણાની અંદર તમે ધારાસભ્ય બનાવશો, સંસદ સભ્યની ચૂંટણી આવે છે અને લેવા પટેલના દીકરાઓને દારૂ પીતા શીખવાડ્યા હોય. કોને શીખવાડ્યા? એ જામકંડોરણાની છાત્રાલયથી ચાલુ થયું છે, તે એને કહેવાય ટપોરી કહેવાય. મોટામાં મોટું નિશાન જામકંડોરણા તાલુકાના લેવા પટેલના છોકરાઓને દારૂ પીતા શીખવાડ્યા હોય, એનું નામ કહેવાય ટપોરી. એટલે ટપોરીની વ્યાખ્યા જયેશભાઈ આ કહેવાય. બીજું, પાયલબેન ગોટી અમરેલી જિલ્લાની અંદર એ પટેલ સમાજની દીકરી, તમે સરસ કામ કરો છો. 511 દીકરીઓના પટેલ સમાજની દીકરીઓના લગ્ન કરાવ્યા, તો એ વાત સારી છે, પટેલ સમાજની દીકરીઓ હતી. તો પાયલ ગોટી કોણ હતી? પટેલ સમાજની દીકરી નહોતી. એની ઉપર અત્યાચાર થયો તો તમે બોલી ન ગયા. તમે સમાજને એક બીજું એવું ભાષણ, તમારો વિડીયો મેં સાંભળ્યો હતો કે ભાઈ જયેશ રાદડિયા સમાજની વાત આવે ત્યારે સમાજની પડખે હોય, રાજકારણ સાઈડ પર મૂકી દે. તમારું રાજકારણ ક્યાં? તમે સમાજવાદી ક્યાં ગયા લેવા પટેલ સમાજના આગેવાન જયેશભાઈ રાદડિયા, કે તમે કેમ એક શબ્દ બોલ્યા નહીં પાયલ ગોટીબેન માટે? તમે અહીંયા જામકંડોરણા સ્કૂલ વકવો છો, કેવડા ડોનેશન લ્યો છો, કેવડા પૈસા લ્યો છો, એ બધી પબ્લિકને ખબર છે. અને તમારું ભાઈ ત્યાં રાજકારણ ખતમ થયું એટલે તમે જેતપુર આવ્યા છો, બરાબર છે? તમારું રાજકારણ ત્યાં ખતમ થયું, પબ્લિકને ખબર પડી ગઈ છે કે ભાઈ આ ભાઈઓ બધા કેટલામાં છે એમ, બરાબર છે? એટલે તમે ત્યાંથી જેતપુર આવીને જેતપુર કોરાટ પરિવારનું રાજકારણ તમે ખતમ કર્યું છે. અને એની ઘેરે કોઈક કાર્યકર મોટો જાય, નેતા કે મિનિસ્ટરું, એટલે તમે એને ફોન કરીને ધમકી હોત દો છો કે ભાઈ તમે એની ઘેરે કેમ ગયા હતા? એ મારી પાસે ખબર છે, મને પુરાવો છે મારી પાસે. ભાઈ રહી વાત, તમે એમ કહો છો અમે સમાજને આમ છે, સમાજને અમે આવું કરી દીધું. તમે વિસાવદર તાલુકામાંથી ચૂંટણીમાં એક અમારા ગામના ઉપસરપંચને ઉપાડી ગયા હતા, 5 દી ગોંધી રાખ્યો હતો, માર્યો હતો, અને ભાઈ તકલીફ પડી એટલે તમે એને પૈસા દઈ અને ભાઈ સાહેબ બાપા કરીને પાછો એને વિસાવદર મૂકી ગયા હતા, બરાબર છે? એટલે તમે બધી કાંઈ ફાંકા ફોગિયાતીઓ મૂકવાનું બંધ કરો અને ખોડલધામ વિશે તમે ખોટું બોલવાનું બંધ કરો. અને ભાઈ તમારી એટલી બધી તાકાત હોય અને તો ભાઈ તમારે આ જેથી સમૂહ લગ્ન હતા તેથી તમારે ભાષણ કરવાની ક્યાં જરૂર હતી? બરાબર છે? તેથી તમારે બોલવાની જરૂર હતી કે મારા તીર નિશાના ઉપર તીર લાગ્યા છે ને 2 દી પછી બધાને ખબર પડશે એમ? ખબર જ છે બધાને, તમે હું સવો હું નથી બધાને ખબર જ છે હો, બરાબર છે? તો તમે બધા એટલા બધા તાકાતવાળા છો, તો હવે પબ્લિકને ભેગી કરીને પછી કયો. ઓલા લગ્ન કરવાના હોય, સમૂહ લગ્ન કરીને પબ્લિક ભેગી કરી અને હાટું તમે સમૂહ લગ્ન કર્યા હતા. પબ્લિકને વૈશમાં તમારે મન પડે મર્ત પ્રશ્ન બોલવા હારુંથી તમારે હાથમાં માયક આવી જાય એટલે તમારે મન પડે એવા સમાજને ટાર્ગેટ કરવાના છે, મને પડે એવા સમાજના આગેવાનોને ટાર્ગેટ કરવાના છે. ભાઈ ખોડલધામ સમિતિ હારામાં હારી છે અને વ્યવસ્થિત હાલે છે. અને ભાઈ તમારી વાત રહી તમારી કે તમે તમારા ન્યાકણે ફાધરનું સ્ટેચ્યુ બેહાડવું છે એટલે તમને આ બધી રામાયણ હાલે છે, બરાબર છે? અને તમે ખોડલધામને ટાર્ગેટ કરો છો કારણ કે તમારે ત્યાં પગ પેસારો કરવો છે. ત્યાં ખોડલધામમાં તમારો પગ પેસારો નથી થતો એટલે તમને આ તકલીફ છે, બરાબર છે? રહી વાત ચૂંટણીની વાત, તમે એક વાર મૂકી દો, તમારે ત્યાં પગ પેસારો કરવો છે કારણ કે ખોડલધામમાં તમને દેખાય છે બધું, બરાબર છે? એટલે તમે ટાર્ગેટ કરો છો ખોડલધામને, બીજો કાંઈ તમને તકલીફ નથી. રહી વાત અલ્પેશભાઈ તમારી કથિરિયા, તમે ભાઈના સમર્થનમાં આવ્યા એમ ને? તમે 14 ભાઈ સમાજના દીકરાને મરવી અને તમે પાછા જઈને ખોળે બેસી ગયા છો અને પાછા એમ કહો છો અત્યારે કે અમે હું એના સમર્થનમાં છું. પણ તું ભાઈ તારી કેટલી બધી છે ને એ બધી બધાને ખબર છે તું શું કર્યું છે તે, બરાબર? હા, તે કાર્ય સારું કર્યું હતું પણ તે શું કામ કર્યું હતું એ પછી બધી સમાજને ખબર પડી છે કે તે તારા સારુંથી આ મુદ્દો ઉપાડ્યો, એમાં ઇન્ટવર્ડ થયો ભાઈ, અને પછી તમે 14 દીકરાને મરવી નાખ્યા, મરવી અને પછી તમે તમારા પાછા રોટલા કમ્પ્લીટ કરી ગયો, રોટલો શેકાઈ ગયો એટલે પછી ભાજપમાં વહી ગયા પાછા, બરાબર છે?
એટલે મારો ભાઈ તમે તો કાંઈ બાયટું આપો છો અને અમુક ખવું છે એ મન પડે એમ ખોડલધામ વિશે બોલે છે, નરેશભાઈ વિશે બોલે છે, એટલે ભાઈ તમે મર્યાદા માર્યો બધા. આ સમાજ છે ને ભાઈ, કેશુ બાપા આવ્યા ને પછી બોલતા શીખો છો, બરાબર છે. અને નરેશભાઈ એને વેગ આપ્યો છે. રહી વાત તમારી ભાઈ જેતપુરવાળા ભાઈ, સમાજની દીકરીને હમણાં રાતે 11 વાગે ધરપકડ કરી, એની માથે જુલમ કર્યો, એની માથે મારી છોકરીને. તેથી ભાઈ તમે કાં બાઇટ નહોતા આપવા આવ્યા કોઈ? તમને સમાજની બહુ લાગણી હતી ને, મને ખબર હતી. હું એટલે જ મેં તો વિડીયો નહોતો બનાવ્યો. શું કામે? મને ખબર હતી તમે આ લગ્નમાં પીડ્યા છો, લગ્નમાંથી છૂટા થઈને સમાજને ટાર્ગેટ કરવાના જ તમે, બરાબર છે. અને સમાજને આગેવાનોને ટાર્ગેટ કરવાના અને કર્યા તમે, કારણ કે તમે તમારી જાતમાં જ જઈને ઊભા રહી ગયા, બરાબર છે. તમારી જાતમાં જ જઈને ઊભા રહી ગયા ને. તો ભજતપુરમાં તમારે દીકરીને મર્ડર થઈ ગયું જાહેરમાં, એની વિશે તમે શું કર્યું? ફાંસી આપી તમે? બોલ્યાથી પછી ક્યારેય તમે નથી બોલ્યા, કારણ કે તમારે તમારી મતની પેઢી છે, તમારા સમાજની કાંઈ નથી પેઢી. સમાજ આવે, રીએ, જીવે, મરે. અને સમાજ તો છે ને ભાઈ આમ રાજા રામ વખતમાં હાલ્યો આવે છે આમને, બરાબર છે. કોઈ એમ કહેતું હોય કે અમારી હિસાબે સમાજ હાલે છે, તો એવું કોઈને વિચારવું નહીં. તાલુકો અને ગામ મેઘાવળ, જે 2 દિવસ પહેલાં જામકંડોરણા તાલુકાની અંદર જયેશભાઈ રાદડિયા દ્વારા એક સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું. સમૂહ લગ્નની અંદર 511 દીકરીઓ હતી અને સરસ આયોજન કરવામાં આવ્યું. પણ જે સ્ટેજ બનાવવામાં આવ્યું હતું, સ્ટેજ ઉપરથી જે જયેશભાઈએ ભાષણ કર્યું, રાજકીય ભાષણ કર્યું, સમાજના હિત માટે, સમાજની વાત માટે નહીં. લેવા પટેલ દીકરીઓના લગ્ન હતા, લગ્નમાં સમાજની વાત નહીં પણ સમાજને બદનામ કરવાની વાત જયેશભાઈ જે કરી છે. જે જયેશભાઈ કીધું કે લેવા પટેલ સમાજમાં 2-3% લોકો ટપોરિયા છે, એ જયેશ રાદડિયાનો વિરોધ કરે છે. અરે જયેશભાઈ, સમાજમાં કોઈ ટપોરી ન હોય. સમાજના આગેવાનોનું કામ શું? સુધારવાના, લોકોને, સમાજને સુધારવાનું કામ કરવાનું હોય છે. તમારાથી પ્રેરણા લેતા હોય છે લોકો. એના બદલે તમે સમાજના 2-3 લાખ વ્યક્તિઓને ટપોરી ગણો છો. હા તો કઈ વાત? તમને જે પેટમાં દુખે છે, તમારે જેને કેવું છે એનું નામ તમે નથી લઈ શકતા. એ વિઠ્ઠલભાઈ રાદડિયામાં તેવડ હતી કહેવાની, એ તમારામાં નથી. તમે તો ખાલી રાજકારણ કરવા ઈચ્છો છો, સમાજને લઈને રાજકારણ કરવા ઈચ્છો. એટલે તમારી સરકારમાં 2-3 લાખ માણસો સમાજના ટપોરી બની ગયા એવું કહેવાનું તમારો મતલબ થયો ને, કે લેવા પટેલ સમાજમાં 2-3 લાખ માણસો, આ ભાજપની સરકાર, જયેશભાઈ મિનિસ્ટર હોવા છતાંય 2-3 લાખ માણસો ટપોરી બની ગયા. અરે જયેશભાઈ, ટપોરીની વ્યાખ્યા અને ટપોરી કોને કહેવાય? તમને કહી દઉં, કોઈ લૂંટ કરતો હોય, કોઈ ચોરી કરતો હોય, કોઈ મારામારી કરતો હોય, કોઈ બેંકના કૌભાંડ કરતા હોય, કોઈ મગફળીના કૌભાંડ કરતા હોય, કોઈ ખાતરના કૌભાંડ કરતા હોય, આવા કૌભાંડિયાઓને તમે એને એમ કે ટપોરી છે તો બરોબર છે. પણ તમે કહી દો, જામકંડોરણા તાલુકાની અંદર ખાતરનું કૌભાંડ થયું મોટામાં મોટું સરકારી ક્ષેત્રે. સરકારી ક્ષેત્ર કેની પાસે હતા? જેની પાસે હતા, જેને કૌભાંડ કરાવ્યા એ ટપોરી ગણાય. એવી જ રીતે કુમાર છાત્રાલય અને કન્યા છાત્રાલયની અંદર જે બોર્ડ કેન્સલ થયું અને વિદ્યાર્થીઓ નપાસ થયા, વિદ્યાર્થીને ચોરી કરાવતા, ચોરી કરીને સ્કૂલનું નામ રોશન કરતા હતા કે જામકંડોરણા તાલુકાની સ્કૂલ એટલે 1 નંબરની સ્કૂલ, વિઠ્ઠલભાઈ રાદડિયાની સ્કૂલ એટલે આમ સ્કૂલ. એમાં ચોરી કરતા છોકરા અને છોકરા ચોરી કરતા પકડાણા, આખું બોર્ડ કેન્સલ થયું, વિદ્યાર્થીનું ભવિષ્ય વર્ષ કેન્સલ કરે, ખરાબ થયું. એ માણસોને કહેવાય ટપોરી. આ જ રીતના છાત્રાલય અને કુમાર છાત્રાલય 52 ગામના તાલુકાની ગામડાની ટ્રસ્ટી બનાવવામાં આવ્યા હતા. બધા જ પછી વીઘા દીઠ પૈસા લેવામાં પછી ટ્રસ્ટી બનાવ્યા ગામડે ગામડે. એ બધા જ ટ્રસ્ટીઓને કાઢી નાખ્યા અને ટ્રસ્ટીઓ થઈ ગયા વિઠ્ઠલભાઈ રાદડિયા પરિવારના. એને કાંઈ ટ્રસ્ટી હતા એ બધા ટપોરી હતા, એને કાઢી નાખવા પડ્યા. હે જયેશભાઈ? આ જ રીતના જયેશભાઈ આરડીએસસી બેંકની અંદર શું કર્યું છે તો તમને બધાને ખબર જ છે. આરડીએસસી બેંકની અંદર જે છોકરાઓને નોકરી ઉપર ચડાવવામાં આવતા હતા, આર્થિક વ્યવહાર સિવાય એક પણ દીકરો મારો છોડ્યો નથી નોકરી ઉપર. જામકંડોરણાની વાત કરું છું, બીજા જિલ્લા તાલુકાની તો વાત નથી કરતો, લીધા છે ને, પણ જામકંડોરણા તાલુકાની વાત કરું છું. આર્થિક વ્યવહાર સિવાય કંઈ થતું નથી. એ આર્થિક વ્યવહાર લેવામાં આવતો એને શું કહેવાય? એ ટપોરી કહેવાય. એ જ રીતના જામકંડોરણા તાલુકાની અંદર ફોફનનો ડેમ બનાવવામાં આવ્યો. કેટલા વર્ષે 2 વાર ધોવાઈ ગયા, એમાં કરોડોનો ભ્રષ્ટાચાર થયો. એના માટે શું? એને શું કહેવાય?
ટપોરી કહેવાય. એ જ રીતના જામકંડોરણાની અંદર તમે ધારાસભ્ય બનાવશો, સંસદ સભ્યની ચૂંટણી આવે છે અને લેવા પટેલના દીકરાઓને દારૂ પીતા શીખવાડ્યા હોય, કોને શીખવાડ્યા? એ જામકંડોરણાની છાત્રાલયથી ચાલુ થયું છે, તો એને કહેવાય ટપોરી કહેવાય. મોટામાં મોટું નિશાન જામકંડોરણા તાલુકાના લેવા પટેલના છોકરાઓને દારૂ પીતા શીખવાડ્યા હોય, એનું નામ કહેવાય ટપોરી. એટલે ટપોરીની વ્યાખ્યા જયેશભાઈ આ કહેવાય. બીજું, પાયલબેન ગોટી અમરેલી જિલ્લાની અંદર એ પટેલ સમાજની દીકરી, તમે સરસ કામ કરો છો. 511 દીકરીઓના પટેલ સમાજની દીકરીઓના લગ્ન કરાવ્યા, તો એ વાત સારી છે, પટેલ સમાજની દીકરીઓ હતી. તો પાયલ ગોટી કોણ હતી? પટેલ સમાજની દીકરી નહોતી? એની ઉપર અત્યાચાર થયો તો તમે બોલી ન ગયા? તમે સમાજને એક બીજું એવું ભાષણ, તમારો વિડીયો મેં સાંભળ્યો હતો કે ભાઈ જયેશ રાદડિયા સમાજની વાત આવે ત્યારે સમાજની પડખે હોય, રાજકારણ સાઈડ પર મૂકી દે. તમારું રાજકારણ ક્યાં? તમે સમાજવાદી ક્યાં ગયા લેવા પટેલ સમાજના આગેવાન જયેશભાઈ રાદડિયા, કે તમે કેમ એક શબ્દ બોલ્યા નહીં પાયલ ગોટીબેન માટે? તમે અહીંયા જામકંડોળા સ્કૂલ વકવો છો, કેવડા કેવડા ડોનેશન લ્યો છો, કેવડા કેવડા પૈસા લ્યો છો, એ બધી પબ્લિકને ખબર છે. અને તમારું ભાઈ ત્યાં રાજકારણ ખતમ થયું એટલે તમે જેતપુર આવ્યા છો, બરાબર છે? તમારું રાજકારણ ત્યાં ખતમ થયું, પબ્લિકને ખબર પડી ગઈ છે કે ભાઈ આ ભાઈઓ બધા કેટલામાં છે એમ, બરાબર છે? એટલે તમે ત્યાંથી જેતપુર આવીને જેતપુર કોરાટ પરિવારનું રાજકારણ તમે ખતમ કર્યું છે. અને એની ઘેરે કોઈક કાર્યકર મોટો જાય, નેતા કે મિનિસ્ટરું, એટલે તમે એને ફોન કરીને ધમકી હોત દો છો કે ભાઈ તમે એની ઘેરે કેમ ગયા હતા? એ મારી પાસે ખબર છે, મને પુરાવો છે મારી પાસે. ભાઈ રહી વાત, તમે એમ કહો છો અમે સમાજને આમ છે, સમાજને અમે આવું કરી દીધું. તમે વિસાવદર તાલુકામાંથી ચૂંટણીમાં એક અમારા ગામના ઉપસરપંચને ઉપાડી ગયા હતા, 5 દી ગોંધી રાખ્યો હતો, માર્યો હતો, અને ભાઈ તકલીફ પડી એટલે તમે એને પૈસા દઈ અને ભાઈ સાહેબ બાપા કરીને પાછો એને વિસાવદર મૂકી ગયા હતા, બરાબર છે? એટલે તમે બધી કાંઈ ફાંકા ફોગિયાતીઓ મૂકવાનું બંધ કરો અને ખોડલધામ વિશે તમે ખોટું બોલવાનું બંધ કરો. અને ભાઈ તમારી એટલી બધી તાકાત હોય અને તો ભાઈ તમારે આ જેથી સમૂહ લગ્ન હતા તેથી તમારે ભાષણ કરવાની ક્યાં જરૂર હતી? બરાબર છે? તેથી તમારે બોલવાની જરૂર હતી કે મારા તીર નિશાના ઉપર તીર લાગ્યા છે ને 2 દી પછી બધાને ખબર પડશે એમ? ખબર જ છે બધાને, તમે હું સવો હું નથી બધાને ખબર જ છે હો, બરાબર છે? તો તમે બધા એટલા બધા તાકાતવાળા છો, તો હવે પબ્લિકને ભેગી કરીને પછી કયો ઓલા લગ્ન કરવાના હોય, સમૂહ લગ્ન કરીને પબ્લિક ભેગી કરી અને હાટું તમે સમૂહ લગ્ન કર્યા હતા. પબ્લિકને વૈશમાં તમારે મન પડે મર્ત પ્રશ્ન બોલવા હાટુંથી તમારે હાથમાં માયક આવી જાય એટલે તમારે મન પડે એવા સમાજને ટાર્ગેટ કરવાના છે, મને પડે એવા સમાજના આગેવાનોને ટાર્ગેટ કરવાના છે. ભાઈ ખોડલધામ સમિતિ હારામાં હારી છે અને વ્યવસ્થિત હાલે છે. અને ભાઈ તમારી વાત રહી તમારી કે તમે તમારા ન્યાકણે ફાધરનું સ્ટેચ્યુ બેહાડવું છે એટલે તમને આ બધી રામાયણ હાલે છે, બરાબર છે? અને તમે ખોડલધામને ટાર્ગેટ કરો છો કારણ કે તમારે ત્યાં પગ પેસારો